હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે વાગી ગયા છે સાંજના લગભગ 10 જેટલા વાગી ગયા છે ને અત્યારે બધા ભેગા થઈ ગયા છે. આ વાસવા કવિતા દે કવિતા બેસ કવિતા ફરી વાસવાના છે. ફોન મૂકો, ગાવ. ને અહીંયા છે મુક્તા કાકી, કાર્તિક. લાંબો આમ ફોન રાખો તો દેખાય ને આમ ફોન રાખવો પડે, ત્યાં ઉપર લાઈટ આવી જાય. આ મારી મમ્મી, આ મારી મમ્મીને જોઈ લો તમે. આ મનીષા ફૂઈ, આ મમતા ફૂઈ, આર્યા ફૂઈ ગઈ છે, દયા ફૂઈ, ભૂમિ ફૂઈ ને આ બાગુ ફૂઈ. બધા ફૂઈ હશે. 1 ફૂઈ, 2, 3, 4, 5 ને એક આ 6. અને અત્યારે બહાર તો બધા સુઈ ગયા છે. જો અમારા પપ્પા સુઈ ગયા, અહીંયા બધા, અહીંયા અમારા કાકા ને મારા મા ને અમે મારા દાદા. તો અત્યારે તો આ બધા વાંચે છે. સાંભળો, મંગુ દાદી આવી ગયા છે. મંગુ દાદી બેસી જાઓ. અહીંયા પ્રાર્થના હાલે છે. બ્રહ્મા વિષ્ણુ ચારે નામ દયા ફુઈ, દયા ફુઈ બેઠા થાવ, પ્રાર્થના હાલે છે. જાદુ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સાધુ સંતોના પ્યારા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પૂર્ણ મજાવો. તો મિત્રો, અંદર તો બધા પ્રાર્થના કરે છે, આપણે એને ડિસ્ટર્બ નથી કરવા. તો અમે ત્રણે ભાઈઓ અહીંયા બહાર આવ્યા છીએ, મારા કાકા, કાર્તિક અને હું. આ તો જાદુ જેવો લાગે, ઓરિજિનલ જાદુ. તો અત્યારે આપણે આપણો પ્લેન એવો છે કે આ ગાડી લઈને આપણે જવાનું છે ફરવા. પણ કદાચ આ ગાડી છે કાં તો ઓલી ગાડી દર્શન લઈને આવશે. આપણી આ દર્શન આપણી વચ્ચે ઉપસ્થિત છે. અત્યારે જાય છે અંદર આંટો મારવા. હાલ આપણે એની પાછળ પાછળ જઈએ. અહીંયા મસ્ત પ્રાર્થના હાલે છે. ત્યારે અહીંયા શિવ આરાધના હાલતી હતી ને એમાં વચ્ચે અમારા મોરારી બાપુના મોટા ભક્ત એવા દર્શન ફૂ આવી ગયા છે, મફલર નાખીને. હા, હું જોઉં એમ કેમેરો ફૂટી જાય. બહાર આવી ગયા છીએ ને હવે હજી એક ફૂ અમારા આવે છે. પછી વિચારી કે ક્યાં જવું છે. પછી નક્કી નથી કે આ આપણે અર્ટિગા લઈને જવાનું છે કે પછી એ મારા ફુવા પાસે ઓલી અલ્ટો છે એ લઈને જવાનું છે. લાકડું ભાંગે છે. ભાંગો ભાંગો, મારો પગ કપાતર છે અમારો નથી ભાંગતું ભાઈ. આપણે કંઈક નવું બીજું ગોતી, કંઈક નાનું એવું પતલું એવું હોય એવું. અહીંયા અત્યારે કંઈ લાકડું દેખાય નહીં. અહીંયા અંધારામાં કંઈ એરુદાદા બેરુદાદા હોય એટલે આપણે જવાય તો નહીં. હા, મેં જોયા. આ તો હારવાનો છે. અહીંયા લાકડા વાકડા હોય તો જોઈ. લાકડા તો ઘણા છે પણ નાના નથી. જો મિત્રો, આવી સાયલું હોય ને લીમડાની, એ બહુ જોગે. આ લઈ જાય થોડીક થોડીક. સાયલું સારી જગ્યાએ મસાલા નો આવે પાસે. મિત્રો, અત્યારે આપણે ને અહીંયા શિવ આરાધના પૂરી થઈ જશે. હવે બધા મીટિંગ જાય છે અને જયેશભાઈ આવી ગયા છે. એ ચર્ચા ચાલે છે કે શા કોણ બનાવે છે.
એ બેઠો સા ટૂંકમાં અહીંયા પાયો તે તન મુક્ત પપની વાત એક નો કીધી બાકી બધી કહી દીધી પાયાને સા મૂકી દીધેલી અહીંયા હવે મીટિંગ બસ ચાલુ છે મેં નથી પીવો મમતા રહેવા દે કેટલા ગૌતી રહી ગઈ નક્કી નથી આમ કરે રોડા મૂકી હવે જો અત્યારે નક્કી થાય શાક બનાવશે ઈ વિચારા કરે મને મજા આવે મને તો એમ કે બે મિત્રો તો આપણે કાલ સાંજે થોડો ઘણો બ્લોગ બનાવ્યો હતો કાલ તો આપણે પાસે ઓછો સમય હતો એટલે કાલ સાંજે સત્સંગને એવું બ્લોગ બનાવ્યો અને હવે 4 વાગ્યા છે લગભગ બપોરના 12 એટલે હવે ખાવાનું હમણાં થઈ જાય અત્યારે થોડું કામ હતું આપણે અહીંયા આ કંઈક ટાંકો કાપે છે આ શું કામ કાપો આમાં આમાં તો ક્યાંક પ્લાન્ટ લગાડવાનો છે ઝાડવું સોંપવાનું છે એ હાટું કરે છે તો આ જે આમાં અહીંયા લગાડ્યા છે એ મેં એક ટાંકામાં નાખવાનો છે એકાદો પછી ટાંકામાં નાખશે એટલે થોડુંક મોટું થાય પછી એને અહીંયા ખોળે આમ વાવી દે તો અત્યારે આપણે બધા ભાઈ જઈ બધા શું કરે છે જોઈ આ છે ધનુભાઈ આર્યાબેન રમે છે હા જો હા દેખાણો તું અને મનીષા ફોઈ ફોન જોવે આખો દી કંઈ કામ ધંધો જ નથી કવિતા ફોઈ અહીંયા તો બધી મિટિંગ ચાલતી હોય રૂમમાં તો મમ્મી ફોઈ ક્યાં છે તો આજે એક મોટું નુકસાન આવશે આપણે ઘરમાં કારણ કે હું તમને બતાવું અહીંયા આપણો દાર હતો અહીંયા ને હવે આમાંથી મોટર કાઢી પણ મોટરની આ જે પાઇપ છે એ પાઇપ આખી નીકળી ગઈ અને પાઇપ આખી બહાર આવી ગઈ અને મોટર અંદર રહી ગઈ એટલે આજે 10-15 હજારનો ખર્ચો આવશે એટલે મારા પપ્પા બોલાવા ગયા છે વર્કરને સાંજ સુધીમાં રેડી થઈ જાય તો અત્યારે પાણી નથી આવતું ટાંકા વાંકા બધું ખાલી છે અને અત્યારે આપણે ફળિયા માટા મારી છે ટાઈમ નથી જતો મેં થોડોક બ્લોગ બનાવી લઉં હા ટાંકો કપાઈ ગયો હવે આમાં કંઈક વાવશે આ બે એક વેલો કરી નાખો બે મૂકે એક આખું ને કોલા ખૂણે માટી નાખી હે ઓહ હવે કોઈ પાણો મારેલો છે કે લઈ પાણો અહીંયા કાસડી છે લઈ લે કાસડી એ દાદાની કાસડી જોઈએ છે તમે તો અહીંયા મૂકીને વહી ગયો છે હા અહીંયા મસ્ત ફોટો શૂટિંગ હાલે છે તો બેને એક ખંભે બેહાડી લીધી હા ફેરવ છે હેઠે ઉતરો હાલો એમાં કરે આપણે રહોડામાં જોઈ આવ્યું કોણ છે મુક્ત કાકી રસોઈ કરે છે ખાવાનું બને છે અહીં મિત્રો અત્યારે આપણે હમણાં 3 વાગે સત્સંગનું આયોજન રાખ્યું છે હમણાં અમે બધા આવ્યા છે સુરતથી હું મારા કાકા મારા પપ્પા મારા ભાઈ બધાએ અમે 10-15 જણાથી સુરતથી આવ્યા છે એટલે 3 વાગે ભવ્ય સત્સંગ રાખ્યો છે મારા પપ્પાએ આમ ગામમાં આમંત્રણ દેવા ગયા હતા એટલે પછી 3 વાગે તમને દેખાડે સત્સંગમાં કેટલા લોકો આવે અને તમને એનો આનંદ આપી તો અત્યારે હું ખાઈ લઉં પછી મળી તો મિત્રો ફાઇનલી આપણે સત્સંગ ચાલુ થઈ ગયો છે તો હું સત્સંગમાં જાય પછી મારે તબલા વગાડવાનું છે એટલે કાંઈ વિડીયો તો બનશે નહીં એટલે અત્યારે તમને દેખાડી દઉં રે
મિત્રો અહીંયા ફાઇનલી આપણો સત્સંગ પૂરો થઈ ગયો છે. ત્યાં હું ઢોલકા લાવ્યો તો એમાં ધનુ વગાડવા મીણો. આર્યા મંજીરા વગાડે. અહીંયા બધા બેઠા છે. મનીષા ફોઈ, ખુશી, મમતા ફોઈ બધા અહીંયા બેઠા છે. મહેમાનો બધા આવ્યા છે. હું તમને એક વસ્તુ બતાવું. મેં થોડાવું લેવા હતા. અહીંયા બધું ઢોળાનું છે. આ બધું સાફ કરવું પડશે આપણે ઢોળેલું છે એટલે. અને પ્રસાદીમાં હતું આને કહેવાય રેવડી, પછી હતી સિંગ, અને આ ઓલી ગળી છે. અને નામે ભૂલાઈ ગયું મને. તો અત્યારે તો આપણો સત્સંગ પૂરો થઈ ગયો છે. અને હવે હમણાં મારા કાકાને રાજુલા મૂકવા જવાના છે. એને રાજકોટ જવાના છે એટલે દયાફઈ કામ કરો. કામ 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 તારું કામ કે કામ કરો. કામ કરો કામ. એને એમ કે ફોટો પાડે. અહીંયા ઢોલકાનું કોમ્પિટિશન હાલે છે. ખાલી વગાડવાનું હોય બધા બે હું મૂકી એ બાજુમાં લાવો, મારે મૂકી આવું છે. લાવો મૂકી આવું. હાલો પેક લાવો. કરી દઈ પેક કરી દઈ હવે ફોટો મિત્રો અત્યારે તો આપણો સત્સંગ પૂરો થઈ ગયો છે ને હવે આપણે આવી ગયા છીએ ફળિયામાં. તો અહીંયા ફળિયામાં કાલે અહીંયા તો કપા અત્યારે બધી સાફ કરી નાખ્યું છે. તમને બતાવું. અહીંયા આ તો મઠિયો કપા. મઠિયો તમે સાંભળ્યું હોય નામ તો આ જો અહીંયા અત્યારે અહીંયા ખડકી દીધો છે. અહીંયા હતો ને ત્યાંથી લઈને પછી અહીં ખડકી દીધો. અત્યારે આ બધું સાફ હવે અત્યારે નેવરા થઈ જાય એટલે આ બધું હવે સાફ કરવાનું છે. આ બધું સાફ કરી હા વાળવા માંડ જા. પછી અહીંયા ખેડવાનું છે હજી. હા દઈ આવું. હાલો પહેલાં આપણે તબલા દઈ આવીએ. હા વાળવા માંડો. ખુશી વાળે કે આપણે તબલા દઈ આવીએ. આપણે અટીકા પડી ગઈ છે બેન. તેને ધક્કો મારો તો જ સારું થાય, બાકી સારું નથી થતી. બળિયો આપો. દાદાનો બળિયો. દાદાનો બળિયો ક્યાં છે? દાદાનો બળિયો ક્યાં છે? દાદાનો બળિયો ઓય કોઈ સાંભળતું નથી. કાંઈ ને આપણે જ લઈ આવીએ. હા એ આપણે ઢોલકા દઈ આવીએ પહેલાં, પછી બધું કરશું. તો આપણે જ્યાંથી તબલા લેવા હતા ત્યાં મૂકી આવ્યા છે. અને હવે પાછું હું જાઉં છું ઘરે. આ અમારે છે ગામડાની શેરી. એટલે પગી ગયા છે. હવે હું બ્લોગનો એન્ડ કરું છું અહીંયા. તમને જો બ્લોગને જોવાની મજા આવી હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.